ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વિપક્ષે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 17ના વિપક્ષી કોર્પોરેટર સુહાગિયાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો કોલ આવ્યો હતો કે આ દુકાનમાં રાશન પૂરું અપાતું નથી અને વારંવાર ધક્કા પણ ખવડાવાય છે। તેથી તેઓ સાથી કોર્પોરેટર અને ટીમ સાથે દુકાન નંબર 123 પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાવ્યું હતું કે ખરેખર લોકોને અનાજ ઓછું આપવામાં આવે છે। ફરિયાદી બેન રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું। બિલ પણ આપતા નથી, દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી, અનાજના જથ્થાની કોઈ વિગત લખાતી નથી। સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ 2 કિલો ખાંડ આપીને રવાના કરી દેવાય છે। સ્થળ પર ગેરકાયદે ખાંડની ગુણોનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો। છેલ્લા 4 થી 5 વર્ષમાં આ 4 થી 5 દુકાન પર જનતા રેડ પડી ચૂકી છે અને વારંવાર ગેરરીતિ પકડાય છે છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। તપાસ કરતા જણાવ્યું હતું કે ખરેખર લોકોને અનાજ ઓછું આપવામાં આવે છે। ફરિયાદી બેન રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।